હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જે લોકોને જોબ કરવી છે, કામ કરવું છે, તે લોકોને જોબ મેળવતા કોઈ રોકી નથી શકતું. બસ જરૂરિયાત છે થોડી માહિતી મેળવવાની અને આ એક પ્રયત્ન કરવાની. તો મિત્રો, માહિતી આપવી એ હું રાજી ખુશીથી સ્વીકારું છું અને પ્રયત્ન કરવો એ તમારું કામ છે, જે તમે રાજી ખુશીથી સ્વીકારજો. ફરી એક નવી ભરતીની માહિતી લઈને આવી ચૂકી છું. મિત્રો, પ્રાઇવેટ કંપનીમાં સરકારી કરતાં પણ ખૂબ સારી એવી સેલરી મળતી હોય છે, પરંતુ સ્ટાર્ટિંગ બેઝ ઉપર લિમિટેડ સેલરી અને ત્યારબાદ એક્સપિરિયન્સના બેઝ ઉપર તમારું ઇન્સેન્ટિવ વગેરે વધતું જાય છે અને સારી એવી સેલરી પ્રાપ્ત થતી હોય છે. તો જે લોકો પાસે સાવ જોબ નથી અને જે લોકો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા ઈચ્છે છે તે લોકો ચોક્કસથી પ્રાઇવેટ જોબ માટે કોશિશ કરી શકે છે. મિત્રો, આ વોક ઇન ઇન્ટરવ્યૂ છે જે 27 જુલાઈ 2025ના રોજ સવારે 9 AM થી સાંજના 5 AM સુધી લેવાવાનું છે. જેનું મિત્રો પૂરું એડ્રેસ છે હરિમંગલા, ભરૂચ, નિયર એબીસી સર્કલ, ઓલ્ડ NH8, ભોલાવ, ભરૂચ ખાતે ઇન્ટરવ્યૂ લેવાવાનું છે. અને આપણે એમનો કોન્ટેક નંબર જોઈએ તો મિત્રો 8154914106 અથવા તો 9712969409 ઉપર માહિતી મેળવી શકો છો. મિત્રો, એ લોકો એવું કહેવા માંગે છે, વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ઓફ પ્રીફેબ્રિકેટ પીપિંગ સ્પૂલ. હવે મિત્રો, આ પીપિંગ સ્પૂલ શું છે એ હું નથી જાણતી, પણ એની એ ગુજરાતની બહુ મોટી કંપની છે જેનું આ મેન્યુફેક્ચરિંગ કરે છે અને ત્યાં અલગ અલગ જગ્યાઓ માટે એ લોકોને માણસોની જરૂરિયાત છે. જો તમારી પાસે આને અનુલક્ષીને એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે લોકો ટ્રાય કરી શકો છો. QA/QC મેનેજર, જેમાં મિત્રો એમને જોઈએ છે 10+ વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિકેનિકલ વેલ્ડિંગ મેનેજર અને અથવા તો આસિસ્ટન્ટ મેનેજર, જેમાં એને 8 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે, પ્લસ સર્ટિફાઈડ વેલ્ડિંગ એન્જિનિયરિંગ જેમણે કરેલું હોય તે લોકો આમાં એપ્લાય થઈ શકે છે. ડિઝાઇન મેનેજર, જેમાં 8 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ ઇન ડિઝાઇન ફોર પીપિંગ સ્પૂલ એન્ડ સ્ટેટિક ઇક્વિપમેન્ટ વિથ PVE લાઇટ સોફ્ટવેર એક્સપિરિયન્સ હોય એ લોકો આમાં અરજી કરી શકે છે. માર્કેટિંગ મેનેજર મિત્રો 10 વર્ષનો અનુભવ હોય, કોઈ હેવી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનો, એ લોકો જઈ શકે છે. પ્રોડક્શન પ્લાનિંગ એન્જિનિયરિંગમાં મિત્રો 3 થી 5 વર્ષનો અનુભવ હોય તેવા લોકો જઈ શકે છે. પ્રોડક્શન એન્જિનિયરમાં મિત્રો 2 થી 5 વર્ષનો અનુભવ હોય તે લોકો જઈ શકે છે. QA/QC એન્જિનિયરમાં 2 થી 5 વર્ષના અનુભવી લોકો જઈ શકે છે. લેબ મેટાલ્યુર્જી એન્જિનિયરમાં મિત્રો 2 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ હોય તે લોકો એપ્લાય થઈ શકે છે. અને મિત્રો ITI ફિટર માટે જેનો એક્સપિરિયન્સ પીપિંગ સ્પૂલમાં હોય અને સ્ટેટિક ઇક્વિપમેન્ટ વર્કમાં હોય તે લોકો કરી શકે છે. ITI વેલ્ડર માટે મિત્રો મસ્ટ TIG, મતલબ આમાં પણ એક્સપિરિયન્સ માંગે છે. તો મિત્રો, જે લોકોને આમાં અનુભવી લોકોની ટૂંકમાં એ લોકોને આવશ્યકતા છે. जिसको प्रेशर वेसल्स हीट एंड एक्सचेंजर कॉलम एवं पाइपिंग स्पूल का अनुभव हो और जिसके पास वेल्डर फिटर और ग्राइंडर के 50 व्यक्तियों की टीम हो એ લોકો આનો કોન્ટેક્ટ કરી શકે છે. તો મિત્રો, આ સંપૂર્ણ પોસ્ટરમાં મને કંઈ ખબર પડી નથી. જો તમને ખ્યાલ પડે તો ચોક્કસથી આમાં કોમેન્ટમાં જણાવજો કે આ એકચ્યુઅલમાં કઈ ડિગ્રી માંગે છે અને તમારા લોકો પાસે આવી ડિગ્રી કે આવો એક્સપિરિયન્સ હોય
અને સારી એવી સેલેરી આપતા હોય તો તમે લોકો ચોક્કસથી જઈ શકો છો. આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવો વિડીયો આવે ત્યાં સુધી આવજો.